નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં વિષય અર્થશાસ્ત્ર પાઠ 7મો ભારતીય અર્થતંત્ર, જેની અંદર આપણે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રમાં છેલ્લો મુદ્દો જોયો તો આપણે બેકારી, ત્યાર પછીનો મુદ્દો હોય માનવ વિકાસ, જે અહીંયા આપણે લખશું માનવ વિકાસ. તો હવે એ માનવ વિકાસની અંદર આપણે જોઈએ તો ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ નીચું છે. જો વિશ્વના દેશોની સાથે સરખામણી કરી, વિશ્વના દેશોની સાથે આપણા દેશના લોકોનું જીવન ધોરણ જોઈએ તો જીવન ધોરણ આપણા દેશના લોકોનું સાવ નીચું જોવા મળે. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે, જો માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે. તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર અને એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. આ માનવ વિકાસ આંકને રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહેવાય. તો જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ માનવ વિકાસ અહેવાલની રચના કરે અને એના ઉપરથી જે અહેવાલ રજૂ કરવામાં આવે એ અહેવાલને શું કહેવાય તો કે માનવ વિકાસ અહેવાલ કહેવાય. જે વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક, જે વર્ષ 2000માં ભારતનો માનવ વિકાસ આંક 0.463 હતો. વર્ષ 2000માં ભારતનો માનવ વિકાસ આંક 0.463 હતો. ત્યાર પછી આપણે જોઈ કે જે સુધરીને 2010માં જેમાં સુધારો થયો અને 2010માં 0.547, જે સુધરીને 2010માં 0.547 થયો. હવે તો કે એમાં વધારો પાછો થયો તો કે 2012માં 0.554 અને 2013માં 0.586 અંક સાથે 2013માં 0.586 આ અંક સાથે ભારતે વિશ્વના 187 દેશોમાંથી 136મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જે આપણે લખી કે વર્ષ 2013માં 0.586 અંક સાથે ભારતે વિશ્વના 187 દેશોમાંથી 136મો અંક, એટલે કે 136મો ક્રમાંક, 136મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. હવે આપણે જોઈએ માનવ વિકાસ તો એટલે સામાન્ય અર્થમાં આપણે જોઈએ કે જેમ લોકોની આવક વધારે થાય એમની સારું જીવન ધોરણ જીવી શકે.
જેમ કે આપણે જોઈએ કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, તો ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોમાં શું થાય તો કે મોસ્ટ ઓફ એની ગરીબી, કે એ લોકો ઓછું કમાય છે અને એનો પહેરવેશ, ખાધા ખોરાકી બધું જુદા જુદા પ્રકારનું આપણને જોવા મળે. જેમ જેમ લોકો પોતે વધારે કમાતા જશે, જેમ જેમ લોકો પોતે પોતાની આવકમાં વધારો કરતા જશે, એમ એ લોકોનું જીવન ધોરણ ઊંચું થતું જોવા મળશે. હવે ત્યાર પછીનો મુદ્દો આવે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. જો આ વિકાસવાન ભારતીય અર્થતંત્રના લક્ષણો 5 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે આ પ્રશ્નમાં ખાસ કરીને ધ્યાન રાખજો, બોર્ડ વર્ક ઓછું આવશે, માત્ર ને માત્ર સમજવાનું જ વધારે આવશે. કે જે પહેલા તમને હું મુદ્દા લખાવું કે પેલું આર્થિક વૃદ્ધિ, પેલું આપણે જોઈ આર્થિક વૃદ્ધિ. બીજા નંબરનો મુદ્દો આપણે જોઈએ રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. ત્રીજો મુદ્દો આપણે જોઈએ માથાદીઠ આવક. ત્યાર પછી રોજગારીનું સ્તર. ત્યાર પછી તો કે પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. ત્યાર પછી પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. પાયાની સુવિધામાં વૃદ્ધિ. જેમાં સિંચાઈની સગવડ, શિક્ષણની સુવિધા, સિંચાઈની સગવડ, શિક્ષણની સુવિધા. ત્યાર પછી તો કે વીજળીની સુવિધા. અને છેલ્લો મુદ્દો રોડ રસ્તાની સુવિધા અને રેલવેની સુવિધા. રોડ રસ્તાની સુવિધા અને લાસ્ટ મુદ્દો રેલવેની સુવિધા. કે જે આપણે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 કે જે 13 મુદ્દા છે એ 13 મુદ્દા આપણે વ્યવસ્થિત સમજવાના છે. 13 મુદ્દા જો ખાલી આ તમારે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણનો જો અહીંયા હવે બોર્ડ વર્ક બને એટલું ઓછું આવશે, સમજવાનું વધારે હશે. કે જે હું તમને
થિયરીમાં જ સમજાવીશ, પાઠ્યમાં જ, કે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. તો બધા મુદ્દામાં તમારે વ્યવસ્થિત જોતું રહેવાનું છે કે જે તમને ન સમજાય એના નીચે તમે અંડરલાઈન કરી શકશો. હવે આ મુદ્દાની અંદર આપણે વિસ્તૃત ચર્ચા કરી, તો જેની અંદર પહેલો મુદ્દો આર્થિક વૃદ્ધિ. તો આર્થિક વૃદ્ધિમાં કઈ રીતે લખવાનું એ ખાસ યાદ રાખજો. તો કે ભારતીય અર્થતંત્રે વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે. તેમાં પણ ખાસ કરીને 1990-91ના આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિ દર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો. જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર 1950-51 થી 1990-91 દરમિયાન માત્ર 3.5%ના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો અને વર્ષ 2012-13 બાદ અને 14-15માં આર્થિક વૃદ્ધિ દર ફરી મંદ પડ્યો. જો ઈસવીસન 1950-51 થી ઈસવીસન 1990-91ના સમયગાળા સુધી માત્ર ને માત્ર વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા વૃદ્ધિ પામ્યો હતો? તો કે 3.5% જ વૃદ્ધિ પામ્યો હતો, કે જે 2012-13ની સાલમાં, જે વર્ષ 2012-13ની સાલમાં અને 14-15માં 12 થી 15માં કે આર્થિક વૃદ્ધિ દર ફરી મંદ પડ્યો અને તે વાર્ષિક ધોરણે 5%થી નીચા દરે વૃદ્ધિ પામ્યો. એટલે કે વાર્ષિક 5%ના દરથી પણ નીચે પામ્યો, એટલે કે મંદ પડી ગયેલો. જોકે ભારતીય અર્થતંત્ર ફરીથી ઉચ્ચ આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામ લાવશે તેવી વિશ્વ આશા રાખે છે. અને આમ આપણે જોઈએ તો કે ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણાતા તે વર્ષ 50-51માં 2,69,724 કરોડ હતી. જો રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણાતા, પણ કઈ રીતે? તો કે ભારતની સાધનની ભાવોની પણ રાષ્ટ્રીય આવક ગણવામાં આવતી હતી. તો વર્ષ 50-51માં કેટલી રાષ્ટ્રીય આવક હતી? તો કે 2,69,724 કરોડ હતી. હજી જો કોઈ વિદ્યાર્થી પાઠ્યપુસ્તક ન ખોલેલી હોય તો પાઠ્યપુસ્તક પોતાની સામે રાખશો અને જે મુદ્દાઓનો અભ્યાસક્રમ ચાલતો હોય એ મુદ્દાના અભ્યાસક્રમ પર ધ્યાન રાખે. જે વધીને 2013-14માં 87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી. આમ 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો. કેટલા ગણો? તો કે 63 વર્ષના સમયગાળામાં 18 ગણો વધારો થયો. માત્ર ને માત્ર 63 વર્ષના સમયગાળામાં 18 ગણો વધારો થયો. હવે આવે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. તો જે તમને કોષ્ટકમાં આપેલું છે, જે કોષ્ટક આપણે અહીંયા લખશું, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. તો અહીંયા આપણે કોષ્ટક પહેલા જોઈએ. પહેલું આવશે ખેતી. બીજું આવશે ઉદ્યોગો. અને ત્રીજું આવશે સેવા.
જે બીજું કોષ્ટક રોજગારીમાં વિવિધ ક્ષેત્રનો ફાળો, જેમાં પ્રાથમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર. તો હવે આપણે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો જોઈએ તો વર્ષ 1950-51, 1990-91, 2000 અને 1 અને 2014-15 જેમાં 53.1, 16.6, 30.3, 29.6, 27.7, 42.7, 22.3, 27.3 અને 50.4. ત્યાર પછી 17.6, 29.7 અને 52.7. નીચેનું કોષ્ટક પણ અત્યારે જ આપણે લખી દઈએ. 72 એમાં લખવું પડશે 1951, 1991, 2001 અને 2011-12. 72.1, 66.9, 56.7 અને 48.9. ત્યાર પછી 10.6, 12.7, 18.1, 24.2, 17.3, 20.4, 25.2 અને 26.9. તો હવે આપણે કોષ્ટકમાં જોઈએ બીજો મુદ્દો, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. તો આપણે જોઈએ કે ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું આ એક મહત્વનું માપદંડ છે, જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે અને જે લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો અને જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો. વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર તે કુલ 52.8% જેટલો ફાળો આપી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. જે આપણે જોયું કે ખેતી ક્ષેત્ર, તો ખેતી ક્ષેત્ર 1950-51 કેટલું હતું? 53.1. પછી તો કે સાવ ઘટી ગયું 1990-91 29.6 અને 2000 અને 2001 તો કે 22.3
અને 2014-15 માં તો કે 17.6% જેટલું જ આપણને જોવા મળ્યું. એટલે કે દિવસે ને દિવસે વર્તમાન સમયમાં પણ ખેતીનું ક્ષેત્ર તો કે ઘટતું જોવા મળે. જ્યાં ઉદ્યોગમાં જે રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો છે માત્ર ને માત્ર એની વાત થાય છે. ઉદ્યોગ તો કે 16.6% હતું કઈ સાલમાં તો કે 1950-51માં. 1990-91 માં કેટલું હતું તો કે ત્યારે થોડું વધ્યું 27.7% થયું. 2000 અને 2001 માં તો કે 27.3% થયું. એટલે કે ફરી પાછો ઘટાડો આવ્યો. અને 14-15 માં તો કે વધારો થયો 29.7%. જ્યારે સેવા ક્ષેત્ર તો કે 30.3% 1950-51 સાલમાં હતું. 1990-91 માં તો કે 42.7 અને 2000-2001 માં તો કે 50.4 અને 2014-15 માં તો કે 52.7. એટલે કે દિવસે ને દિવસે સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રના ફાળામાં કે પોતે સિંહ ફાળો આપે છે. અને આમ સેવા ક્ષેત્ર વર્તમાન સમયની અંદર સતત વધતું હોવાથી રાષ્ટ્રીય આવકમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે સેવા ક્ષેત્ર, કે જે 52.7% જેટલો ફાળો આપે છે. હવે ત્યાર પછી તો કે માથાદીઠ આવક. ત્યાર પછીનો મુદ્દો માથાદીઠ આવક. તો કે ભારતમાં વર્ષ 1950-51 માં માથાદીઠ આવક ₹7,114 હતી. અંડરલાઈન કરજો. ભારતમાં વર્ષ 1950-51 માં માથાદીઠ આવક કેટલી હતી તો કે ₹7,114 હતી, જે વર્ષ 2013-14 માં વધીને ₹39,904 થઈ. આમ કુલ 63 વર્ષના સમયગાળામાં અંદાજે 4.5 ગણો વધારો સૂચવીએ. જે 63 વર્ષનો સમયગાળો આ યાદ જ રાખવાનું છે. જે 63 વર્ષનો સમયગાળો, તો 63 વર્ષના સમયગાળામાં માથાદીઠ આવકમાં કેટલો વધારો થયો તો કે 4.5 ગણો વધારો થયેલો જોવા મળે છે. જેમાં વર્ષ 50-51 થી 90-91 ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત જણાય કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%ના દરે વૃદ્ધિ થઈ. અને જ્યારે 90-91 બાદ લગભગ 5.5%ના વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી. કે એના ઉપરથી આપણને સ્પષ્ટ થાય કે આર્થિક સુધારાની અસરના કારણે વૃદ્ધિનો દર ઝડપી બન્યો છે. હવે આવે રોજગારીનું સ્તર. તો રોજગારીના સ્તરમાં આપણે જોઈએ પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો પેલું પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્ર કેટલું હતું તો કે 1951 માં 72.1, 1991 માં 66.9, 2001 માં 56.7 અને 11-12 માં 48.9. જ્યારે સેવા ક્ષેત્ર તો કે 10.6%, 1991 માં 12.7%, 2001 માં 18.1 અને 11-12 માં 24.2. જ્યારે ઔદ્યોગિક ક્ષેત્ર તો કે 17.3, 20.4, 25.2 અને 26.9. જો ઔદ્યોગિક ક્ષેત્ર, હવે જે આપણે રોજગારી સ્તરની વાત કરતા હતા તો રોજગારીમાં સૌથી વધારે ફાળો કેનો તો કે ઔદ્યોગિક ક્ષેત્રનો, ઔદ્યોગિક એકમનો. જો અત્યારે હમણાં જ દાખલા તરીકે આપણે વાત કરી કે જ્યારે લોકડાઉનનો સમય હતો ત્યારે બધા ઔદ્યોગિક એકમ મોસ્ટ ઓફ બંધ હતા. તો ત્યારે ઘણા બધા શ્રમિકો પોતે બેકાર બની ગયેલા હતા. તો એની અંદર આપણે જોઈએ તો કે રોજગારીનું સ્તર ક્યાંયથી કોઈ વ્યક્તિને પ્રાપ્ત થતું ન હતું. અત્યારે આપણે જોઈએ કે આ મોરબીની અંદર સિરામિક ઔદ્યોગિક એકમ છે, ઘડિયાળનો ઔદ્યોગિક એકમ છે, કે ઘણા બધા અન્ય પણ ઔદ્યોગિક એકમો મોરબી સિટીની અંદર છે. તો આ ઔદ્યોગિક એકમની અંદર જે શ્રમિકો કામ કરે છે અને કામ કરીને જે પૈસા કમાય છે એ બધું પોતાની રોજગારીમાં સમાવેશ થાય. અને ત્યાર પછી હવે આપણે મુદ્દો જોઈશું પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. પાયાની સુવિધામાં વૃદ્ધિ. તો જેમાં પેલું દેશની આર્થિક વૃદ્ધિનો દર.
પાયાની સુવિધા પર નભે, જેમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે છે. ભારતની પાયાની સુવિધાઓના સંબંધમાં નીચે મુજબની વૃદ્ધિ જોવા મળે. જો પાયાની સુવિધામાં વૃદ્ધિ, તો આપણે જીવન ધોરણના પાયાની અંદર આપણે જોયું કે જેમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈ વગેરે અગ્રતા ધરાવે છે. કે આટલી વસ્તુ આપણે ફરજિયાતપણે જોઈ. ત્યાર પછી આપણે જોયું કે સિંચાઈની સગવડ, તો વર્ષ 1950-51માં 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી. લીટી અંડરલાઈન કરજો. વર્ષ 1950-51માં 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી, જે વર્ષ 2012-13માં 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ થવા પામી છે. આમ કુલ 45% વાવેતરનો વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવે છે. જો સિંચાઈની સગવડ, તો સિંચાઈની સગવડમાં પહેલા શું હતું કે ખેતી માત્ર ને માત્ર વરસાદ પર જ આધારિત હતી. તો અત્યારે તો કે મોસ્ટ ઓફ આપણે જોઈએ છીએ કે જે લાઇટ થ્રુ જે મોટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે કૂવામાં મોટર મૂકીને પાણી ખેંચવામાં આવે છે. ત્યાર પછી તો કે નહેર છે કે કેનાલ છે, તળાવ છે, નદી છે, જેમાંથી સિંચાઈ પૂરું પાડી અને ખેતીની અંદર સારો એવો પાક ઉગાડી શકે છે. તો અત્યારે સિંચાઈની સગવડ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ત્યાર પછી શિક્ષણની સુવિધા. જો ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટી અને 500 કોલેજ હતી. પહેલી લીટી ટીક કરજો. ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટી અને 500 કોલેજ હતી. જો પહેલાના સમયમાં એટલું બધું ભણતર ન હતું. અત્યારે દિવસે ને દિવસે શિક્ષણમાં સુધારો થતો ગયો છે અને ભણતરને થોડો ઊંચો ક્રેઝ આપવામાં આવે છે. એટલે કે ભણતરનું મહત્વ છે. પહેલાના સમયમાં આઝાદી વખતે તો કે ત્યારે ભણતરનો એટલો ક્રેઝ ન હતો. જેમ કે 10 ધોરણ પછી સીધી ત્યારે એ સમયમાં નોકરી મળી જતી હતી. અત્યારે નોકરી મેળવવી હોય તો આકાશ પાતાળ એક કરવા સમાન થઈ જાય છે, કે જેટલી મહેનત આપણે કરવી પડે. કે જે આજે વૃદ્ધિ પામી 35,000 કોલેજો અને 719 યુનિવર્સિટીમાં પરિવર્તન પામી. આજના સમયમાં દિવસે ને દિવસે શાળા કોલેજોમાં વધારો થતો ગયો. એટલે કે 35,000 કોલેજો અને 719 યુનિવર્સિટીઓ પરિવર્તન પામી. અને ભારતનો સાક્ષરતા દર જે વર્ષ 1951માં 18.33% હતો, જો વર્ષ 1951માં ભારતનો સાક્ષરતા દર કેટલો હતો તો કે 18.33% હતો, અને વર્ષ 2011માં 73% સુધી વધ્યો છે. એટલે કે દિવસે ને દિવસે ભારતમાં શિક્ષણનો દર વધતો જોવા મળે છે. ત્યાર પછી છે વીજળીની સુવિધા. તો કે ભારતમાં વીજળી ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવેલ, જે વર્ષ 1950-51માં 2300 MW એટલે કે મેગાવોટ ના વીજ ઉત્પાદન પરથી વર્ષ 2011-12માં 2,43,000 મેગાવોટ સુધીનો વધારો થયો. જો ખાલી 1950-51માં 2300 જ મેગાવોટ જેટલો પાવર આપવામાં આવતો હતો, અને 2011-12 સુધીમાં તો કે 2,43,000 જેટલો મેગાવોટમાં વધારો થયેલો જોવા મળે. ત્યાર પછી રોડ રસ્તાની સુવિધા. તો ભારત વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશો પૈકીનો દેશ છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી સાબિત થાય છે. જો ભારત વિશ્વની અંદર 48.6 લાખ કિલોમીટર સુધી લાંબા રોડ પર સાબિત ધરાવતો દેશ
છે. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો આપણે જોઈએ રેલવેની સુવિધા. તો ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. જો ભારતનો વિશ્વની અંદર રેલવે નેટવર્કમાં ચોથો નંબર આવે છે કે જે વિશ્વની અંદર ચોથા નંબરે નેટવર્ક ધરાવે છે કે જે અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે. આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ 2014ના અહેવાલ મુજબ ખરીદ શક્તિના આધાર પર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ત્રીજા ક્રમે છે. અને જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમ ICPના 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતને સ્થાન પ્રાપ્ત થયું. આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી ચૂકી છે. જાપાનનો ક્રમ ચોથો છે જે અગાઉ ત્રીજો હતો, અને જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા 2005ના સર્વેક્ષણમાં 10મા ક્રમે હતી. આમ ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. જો ભારત જે બીજા દેશોની સરખામણીમાં જોઈએ આપણે 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતને સ્થાન પ્રાપ્ત થયું, અને 2005ના સર્વેક્ષણમાં તો ભારત 10મા ક્રમે હતું. ત્યાર પછી સતત દિવસે ને દિવસે વધારો થયો અને ભારત રેલવે નેટવર્કમાં ચોથા ક્રમે ધરાવતું થયું. હવે ત્યાર પછી જે આપણે પાકી નોટની વાત કરીએ તો સ્વાધ્યાયની અંદર વિકલ્પ બધા લખવાના રહેશે. ત્યાર પછી એક વાક્યવાળા બધા ટૂંકા પ્રશ્ન પણ બધા લખવાના રહેશે. મુદ્દાસર પ્રશ્નની અંદર પણ તમારે બધા પ્રશ્ન લખવાના રહેશે. હવે જે 5મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના વિસ્તારપૂર્વક જવાબ આપો, જેમાં તમારે 2 પ્રશ્ન લખવાના રહેશે. પહેલું છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણ સમજાવો. આ પ્રશ્ન તમારે લખવાનો રહેશે. અને બીજો પ્રશ્ન લખવાનો રહેશે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી. એમાં બીજો અને ત્રીજો 2 પ્રશ્ન તમારે લખવાના નથી. તો અત્યારે તમારે અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરી અને વ્યવસ્થિત પાકી નોટ તૈયાર કરી નાખી. આભાર.